ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। શિયાળાની મોસમમાં પણ શાકભાજીના ભાવ આસમાને જોવા મળ્યા છે અને સામાન્ય રીતે શિયાળાની સિઝનમાં લીલા શાકભાજીના ભાવમાં ઘટાડો થતો હોય છે, પરંતુ ચાલુ વર્ષે શિયાળામાં પણ લીલોતરી શાકભાજીના ભાવ 80 થી 100 રૂપિયા કિલો બોલાઈ રહ્યા છે। બટાકા અને ડુંગળીના ભાવ 50 રૂપિયા કિલો છે, તો રવૈયા, પાપડી, કેપ્સિકમ, મરચાના ભાવ 80 રૂપિયા કિલો છે, જ્યારે કે ટીંડોળાના ભાવ પ્રતિ કિલો 80 રૂપિયા છે અને ચોળીના પ્રતિ કિલો ભાવ 100 રૂપિયાએ પહોંચ્યા છે। આ સાથે જ ભીંડા, મરચા 60 રૂપિયા કિલો, ટામેટા, લીંબુ 50 રૂપિયા કિલો મળી રહ્યા છે। શાકભાજીના આસમાને પહોંચેલા ભાવના કારણે હવે ગૃહિણીઓના બજેટ પર અસર પડી છે। શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે તમામ શાકભાજી અત્યારે મોંઘા થઈ ગયા છે। બટાકાની વાત કરવામાં આવે તો બટાકા અત્યારે 50 રૂપિયા કિલો મળી રહ્યા છે। ડુંગળી એટલે કે ગરીબોની કસ્તુરી જે છે તે 60 રૂપિયા કિલો મળી રહી છે, જ્યારે રવૈયા છે તે 80 રૂપિયા કિલો મળી રહ્યા છે અને ભીંડા છે તે અત્યારે 60 રૂપિયા કિલો મળી રહ્યા છે। એટલે કે મોટા ભાગના તમામ જે શાકભાજી છે તેના ભાવ આસમાને પહોંચી ગયા છે। સામાન્ય રીતે શિયાળો જ્યારે આવે ત્યારે શાકભાજીના ભાવમાં ઘટાડો થતો હોય છે, પરંતુ આ વર્ષે ભાવ ઉતરવાનું નામ નથી લેતા, તેના કારણે ગૃહિણીઓ પરેશાન થઈ ગઈ છે। આપણી સાથે ગૃહિણીઓ છે તેમની સાથે વાત કરીશું। બેન, અત્યારે દરેક શાકભાજી મોંઘા થઈ ગયા છે, તો કેટલી મુશ્કેલી પડે છે અને બજેટ કઈ રીતે ખોરવાઈ રહ્યું છે? અને અત્યારે સમય એવો છે ને એટલે બધા ગેરલાભ લઈ રહ્યા છે કે ખરીદી કરવા આવશે ને બધા લેવાના જ છે, એટલે બધા વેપારીઓ બધા છે ને સમયનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે। તમે શિયાળામાં જ્યારે શાકભાજીની ખરીદારી કરતા હતા ત્યારે કેટલા ભાવ હતા ને અત્યારે કેટલા? એના કરતા ઘણા ઓછા ભાવ હતા ને અત્યારે ઘણા વધારે ભાવ છે। અત્યારે મોટા ભાગના તમામ જે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે અને તેના કારણે ગૃહિણીઓનું જે બજેટ છે તે ખોરવાઈ રહ્યું છે। આપણી સાથે અહીંયા આગળ વેપારી પણ છે, તેમની સાથે પણ વાત કરીશું, કારણ કે અત્યારે મોટા ભાગના જે શાકભાજી છે તે મોંઘા થઈ ગયા છે અને સામાન્ય રીતે 80 રૂપિયા કિલો તમામ જે શાકભાજી છે તે મળી રહ્યા છે। પાપડી પણ અત્યારે 80 રૂપિયા કિલો થઈ ગઈ છે, ત્યારે શાકભાજીના ભાવ વધવાની પાછળનું શું કારણ છે તેના વિશે વેપારી વાત કરશે। મનીષભાઈ, હજુ પણ શાકભાજીના ભાવ ઉતરવાનું નામ નથી લેતી, ગૃહિણીઓ હેરાન પરેશાન છે, વેપારીઓને અત્યારે કેવી પરિસ્થિતિ? વેપારી તો અત્યારે શાકભાજી ઘણું આવે છે, બહુ ફૂલ શાકભાજી આવે છે, એ તો કોઈ આઉટ સિઝનની વસ્તુ હોય એના જ ભાવ વધારે, બધા લોકલ શાકના તો ભાવ એકદમ ડાઉન ઉતરી ગયા છે, એકદમ ભાવ ઉતરી ગયા છે શાકભાજીના। લોકો ખરીદારી કરવા માટે આવે છે? હા, ખરીદારી કરવા માટે કસ્ટમર ઘણા આવે છે। કોરોના કાળનો ડર હોય અને લોકો ના આવતા હોય એવી કોઈ વાત ખરા? ના ના, હવે બધું નથી રહ્યું, હવે તો કસ્ટમર ઘણા આવે છે, બિંદાસ આવે છે હવે તો। જે સામાન્ય શાકભાજી, કારણ કે અત્યારે મોટા ભાગના શાકભાજી 80 રૂપિયા કિલો મળી રહ્યા છે, તો એનું શું કારણ છે? એ તો આઉટ સિઝન, કોઈ આઉટ સિઝનની વસ્તુ હોય, કોઈક જ હોય આમાં તો એ ભાવ છે, બાકી બધા શાકના ભાવ ઉતરી ગયા છે અત્યારે।